ભાવનગર જિલ્લામાં આવેલ ભગોડા ગામે આ ખેડૂતે કર્યું છે 1 હેક્ટર જમીનમાં ટમેટીનું વાવેતર। ભાવનગર, અમરેલી, સૌરાષ્ટ્ર સહિત ગુજરાત રાજ્યમાં ખેડૂતો અવનવી ખેતી કરતા હોય છે અને તેના થકી મબલક આવક પણ મેળવતા હોય છે। ઘણા ખેડૂતો અવનવા પાકો, ફળો, શાકભાજી તેમજ બાગાયતમાં પણ અવનવો વાવેતર કરતા હોય છે અને તેમાંથી સારું વળતર મેળવે છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભગોડા ગામે રહેતા કથળભાઈ હાજાભાઈ કામળિયા કે જેઓ છેલ્લા ઘણા વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા છે, તેઓએ 1 હેક્ટર જમીનમાં ટમેટીનું વાવેતર કર્યું છે। હાલ ટમેટા આવવાની શરૂઆત છે, જેથી અંદાજિત 2 દિવસે 70 થી 80 કિલો સુધીનો ઉતારો આવે છે અને જે સ્થાનિક માર્કેટમાં તેનું વેચાણ કરવામાં આવે છે તેના ભાવ તેઓને 50 થી 55 રૂપિયા સુધી મળી રહે છે। અગાઉ પોતે મગફળી, કપાસ, ડુંગળીની ખેતી કરતા હતા, પરંતુ તેમાં ખર્ચની સામે સારી આવક ન મળતા પોતે કંઈક અલગ ખેતી કરવાનો વિચાર આવ્યો અને ટમેટીનું વાવેતર કર્યું છે। મારું નામ કથળભાઈ આજાભાઈ કામળિયા, ગામ મારું ભગુડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। હું લગભગ સમજણો થયો ત્યારથી બાપાની ખેતી હતી એની અંદર વધારે રસ લેતો અને અત્યારે મારી ઉંમર 44 વર્ષની છે। છેલ્લા 15 વર્ષથી હું પોતે જ ખેતીનું મેનેજમેન્ટ કરું છું। 1 હેક્ટરની અંદર ટમેટીનું અને હરગવાનો મિક્સ પાક તરીકે છે અને વારંવાર ખેતીમાં બદલાવ કે છીંગ કરવી, મગફળી કરવી, ડુંગળી કરવી, ઘઉં કરવા, આ વારંવાર લેબર ચાર્જ અને જમીનને ફેરફાર કરવાની માનસિકતા પૂરી થઈ કે અમારી વળતરની અપેક્ષાઓ ઓછી છે અને ખર્ચો વધારે છે, એટલે અમે લાંબા પાકનું આયોજન કરતા હોઈએ છીએ। આ પાકની અંદર અમે એડવાન્સમાં એવું આયોજન કર્યું કે હરગવાનું વાવેતર કરી, 12 મહિનાનો પાક છે, અંદર આંતરપાક તરીકે ટમેટીની કરી અને ટમેટી કાઢ્યા પછી તુરિયાનું વાવેતર કરીએ, એટલે હરગવાના છોડનો અમે 2 રીતે ઉપયોગ કરી શકીએ કે એક અમે હરગવામાં જે ઉત્પાદન મળતું હોય એ પણ લઈ શકશું અને એમાં અમારા તુરિયાના વેલાને છડાવવા માટે પણ ઉપયોગ થઈ શકશે અમારે, જેથી કરી માંડવો કરવાની જરૂરિયાત નહીં પડે। એક ચોક્કસ વાત કરીશ કે કોઈ ખેડૂતોને યુટ્યુબના માધ્યમથી અથવા તો કોઈ મીડિયાના માધ્યમથી કોઈ ખેડૂત પોતપોતાની વ્યક્તિત્વ રીતે માવજતની જે ભલામણ કરે અને કોઈ ખેડૂત એ વસ્તુ પકડીને ચાલતો હોય તો એને હું સદંતર ખોટી વાત માનું છું। કારણ એટલું જ છે કે પોતપોતાની જમીનની જે તૈયારીઓ, પોતાની જમીનનું બંધારણ, પોતાની જમીનની ફળદ્રુપતાઓ જે ખેડૂતને પોતાને ખબર હોય અને એ ખેડૂત પોતાની જમીનની બંધારણ જોઈ અને પછી એની જે ખાતર, પાણી, આ શેડ્યુલ નક્કી કરે એમાં જ એ ખેડૂત સફળ થાય છે અને એને પોતાને આર્થિક જે વળતર મળવાની જે પ્લસ પોઈન્ટ છે એમાં જ એ વળતર મેળવી શકે। આ મારા અનુભવના આધારે કહું છું। બાકી મારી ટમેટી મેં 7મા મહિનાની 15 તારીખે સોંપેલી છે અને ટમેટીની અંદર જ્યારે મેં મલ્સિંગ કર્યું ત્યારે એરંડીનો ખોળ, નીમ ખોળ, છાણિયું ખાતર આ બધું અંદર નાખી અને પછી બેડ બનાવેલા છે। રાસાયણિક એક પણ પ્રકારનું ખાતર જે તે સમયે વાપરેલું નથી અને પછીના સમયમાં 1 હેક્ટરની અંદર જ્યારે અમે 4-5 દિવસે મલ્સિંગની અંદર ચોમાસાની ઋતુ છે અને મલ્સિંગની અંદર પાણી વધારે દેવાની જરૂરિયાત પડતી નથી, એટલે અમે 4 દિવસે, 5 દિવસે, 6 દિવસે જ્યારે પાણીની જરૂરિયાત પડે ત્યારે અમે જોઈ અને પરિસ્થિતિ પ્રમાણે હાલતા હોઈએ છીએ। તો આની અંદર 1 હેક્ટરની અંદર ટમેટાનો ફ્લાવરિંગ સ્ટેજ છે અને એની અંદર અમે 2 વખત 12-61 3-3 કિલો, 1 વખત 00-50 આ 2 જ વસ્તુ અમે આપેલી છે અત્યાર સુધીમાં અને 4 છંટકાવ કરેલા છે। જે ટમેટી એવું કહેવામાં આવે છે, સારા વૈજ્ઞાનિકો અને સારા ખેતીના એગ્રીકલ્ચર માસ્ટરો કે ફૂગનું ઘર કહેવાય છે ટમેટી, તો એની અંદર ડાયથેનિયમ 45, એલિયન્ટ પાવડર અને રીડોમિલ ગોલ્ડ, આનો અમે સમયાંતરે પરિસ્થિતિ પ્રમાણે સિસ્ટેમેટિક ફંજીસાઇડ અને કોન્ટેક્ટ ફંજીસાઇડ આનું કોમ્બિનેશન કરી અને એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ 4 છંટકાવ કરેલા છે અને ઈયળના નિયંત્રણ માટે અમે કોરાઝોનનો ઉપયોગ કરેલો છે। ટમેટીનો પાકનું ઉત્પાદનની શરૂઆત છે અને હાલ અત્યારે લગભગ 1 આતરા 2 દિવસે 70 થી 80 કિલો જેટલા ટમેટા નીકળે છે અને જે 50 થી 55 રૂપિયાના ભાવથી માર્કેટમાં, સ્થાનિક માર્કેટમાં વેચાણ થાય છે। અમે વેચાણ માટે જ્યારે જેવું અમારું પ્રોડક્શન વધશે એ પ્રોડક્શન ભાવનગર, અમદાવાદ, સુરત, વડોદરા ત્યાં સુધી અમારે ટમેટા પહોંચાડી અને અમને
સંતોષકારક ભાવ મળે એવું અમે અત્યારે આયોજન કરેલું છે. જેટલું ઉત્પાદન પ્રોડક્શન લેવલ વચ્ચે એની ઉપર અમે વેચાણ કરવાની સિટી પસંદ કરવાના છીએ.